કાલ સાંજનો વ્લોગ પણ પાર્કમાં રહીને જ કર્યો હતો, પૂરો જ નથી કર્યો, કન્ટિન્યુ રાખ્યો હતો. પાછો અત્યારે પાર્કમાં આવીને ઉતારો હું. આ જોઈ છોકરાઓ માટેનું હોય બધું. અત્યારે 6:30 પોણા 7 જેવું થયું. અહીંયા બધા કરતા હોય છે આપણે જે ઓલું એક્સરસાઇઝ ને એવું અત્યારે કરવા આવતા હોય અહીં, કારણ કે ઇક્વિપમેન્ટ બહુ સારા છે. આ રસ્તો જાય, રસ્તો કેવો મસ્ત બનાવેલા છે, નાના અને આ ખડ વાવેલું છે, અહીંયા વાવેલું છે. આપણે તો ઓલરેડી હોય જ, જોઈ લ્યો. હું અત્યારે અહીં એક્સરસાઇઝ કરવા માટે આવી રહ્યો છું. જો અહીંયા બધા કરે જ છે અત્યારે, પણ અત્યારે લગભગ હશે નહીં, પણ એમ થાય ઇક્વિપમેન્ટ એ કંઈ ખાલી, કારણ કે હવાનું પોરે નાના છે. આ તમે જોઈ શકો છો. આવો કંઈક પાર્ક છે, મસ્ત પાર્ક છે, આખો નરોડા પાર્ક. તો હાલો આજના વ્લોગને હવે આપણે અહીંથી કન્ટિન્યુ રાખીએ. હમણાં 2 દિવસના વ્લોગ નહીં કાંઈ હતો એટલે. તો અને આ બિલ્ડિંગ પાસે છે, અને જે ઓલી બિલ્ડિંગ દેખાઈ રહી છે એની પાસે જ અમે રહી છે, રહેવાનું રાખ્યું છે રૂમ. તો હાલો અત્યારે એક્સરસાઇઝ કરી લો, પછી નીકળું. હર હર મહાદેવ. અત્યારે પાર્કમાં હતું, પાર્ક પછી સીધો રૂમે ગયો, અને અત્યારે અમે બધા ટ્રેનિંગમાં જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ. બોલો કંઈક બોલો, જુસ્સો લ્યો. તો બધા છે ને નાસ્તો કરી તો પછી દબાઈ જાય હવે જ. પાર્કમાંથી સીધો નીકળીને અહીંયા જઈએ છીએ ટ્રેનિંગમાં. ટ્રેનિંગનો કદાચ હવે એક આજનો દિવસ અને કાલ છેલ્લો દિવસ હોઈ શકે એવું અનુમાન અમારું છે, જે રીતના અમને કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે. બરાબર. એટલે આજ ગુરુવાર થયો, કાલે શુક્રવારે લગભગ છૂટા અમને કરી દે છે. બાકી જોઈએ હવે શું કરે. એમાં જે ટેસ્ટ ને બેસ્ટ ને બધું લેવાનું હોય બધું લઈ નાખીએ. અને આજના લોગને તો આપણે હવે ચાલુ રાખીએ. તમારું કેવું? મારું ઉપલેટ હોય છે. બાકી બધા અલગ અલગ છે, દાહોદ દ્વારા છે, એવી રીતે છે બધું. અત્યારે ટ્રેનિંગ સેન્ટરે જઈ રહ્યા છે, જે અમારે ગ્રીન હેલ્થ સર્વિસ નામ કરીને છે ગૂગલ મેપમાં. અહીંયા રાવણાનું ઝાડ છે, આ બહુ મોટું. અમે કાયમ ટ્રેનિંગ સેન્ટરે જાય ને, અને એ વાંદરા બેઠા ઉપર, હા ઉપર દેખા નહીં આમાં. આ જોઈ લે, અહીં બેઠો છે. તો તમે જોઈ શકો છો. અને આ ટીમ આપણી જાય છે. હવે અહીંથી દેખાય છે, પણ અહીંથી તો આપણું ઝૂમ નથી કેમેરાનું. જા રહ્યું આ જે છે એ વાંદરું છે. તો હાલો આગળ જઈએ અને જોઈએ. હર હર મહાદેવ. અત્યારે મારે એક ડાયરીની જરૂર પડે એમ હતી, તો અત્યારે હાલતા જતા હતો, આ ડાયરી એક લઈ લીધી, કારણ કે નોટ કરવા માટે અમુક વસ્તુ ટેસ્ટ હોય આની પાછી. મમતા સ્ટેશનરી છે ત્યાંથી. અને હાલો હવે આગળ જવું છે. ઓલા બધા લોકો કે નાસ્તો કરવા, મારે નાસ્તો કરવો નથી. તો હું છે ને મારું બીજું બે કામ છે એ પતાવી લઉં. તો ડાયરી એક લઈ લઉં, અને બાકી ટિકિટ બુક કરવી છે આજ મેળાવે, એ કરી લઉં. તો એ નાસ્તો કરીને આવે ને પછી હું ટ્રેનિંગ સેન્ટરે જાઉં. અને ટ્રેનિંગ સેન્ટરનો વિડીયો અને આગલા વિડીયોમાં છે જ, આપણે જોઈ લઈએ. આખો નથી ટૂંકમાં, આમ જે બિલ્ડિંગમાં હે આમ તો બહુ મોટું હોય, 100 EMRI વાળો, 108 ને 104 ને 112 બધું આવી જાય. પણ આપણે ઓળખીએ 108થી ખાલી, પણ ખરેખર એમાં બધું આવી જાય. 108, 112, 104. ત્યાં કાલની જેમ આવી ગયા છે ઓલા કબૂતર આપણે બધા રસ્તામાં. તો એ કબૂતરને આપણે થોડું ઘણું નાખીએ. 10નું આપી દો. બાજરો વધારે નાખાય, મગ વધારે ખાય.
બેન કહે છે કે મગ વધારે ખાય, હાલો બે નાખી દઈએ. અહીંયા બધા સિટીના લોકો હોય ને નાખતા હોય. હાથમાં તો નહીં આવે. બધા કેટલા હે, અને એવું નહીં કે ઉડી જાય એમને મરીએ. આપણે ગામડાના કબૂતર પાણી જાય એટલે ઉડી જાય. અહીં તો ખબર છે, ટેવાઈ ગયેલી છે, બધા આવતા જોઈએ ક્યારે ઉડી. તો હાલો હવે આગળ જઈએ અહીંથી. આ આપણું સર્કલ છે. આ રોડ સીધો અમારી જે અમે રહીએ છીએ અહીંયા જાય, અને અહીંથી સીધો અમારા સેન્ટર આ બાજુ ડાબી બાજુ. તો હાલો સેન્ટર બાજુ જઈએ. અને એવું સારું હોય, થોડુંક આગું હોય એટલે હાલવાની પણ પ્રેક્ટિસ થઈ જાય. એ પણ કાંઈ ના રહીએ, ઓછી રહીએ. ટી સેન્ટરે આવી ગયો નીલકંઠ. આ ભોળાનાથ આપણા. અને ચા પીને પછી બાજુ અહીંથી આ રસ્તો છે, આ તમે જોઈ રહ્યા છો જમણી બાજુ. ત્યાંથી નીકળી જવાનું સીધું સેન્ટરે. સેન્ટર તો અહીંથી જ ચાલુ થઈ જાય, આખું સેન્ટર જ છે જે સામે દેખાય છે. બહુ મોટું છે એ અમારે ગ્રીન હેલ્થ સેન્ટર. તો હાલો આજના બ્લોગને આગળ વધારીએ. ફ્રેન્ડ્સ રાધે રાધે. અત્યારે આ બ્લોગ એક દી આખો ગેટ દી વયો ગયો. પરમદીના બ્લોગને આજ પાછો કન્ટિન્યુ કરું છું. અને હવે અહીંથી ટૂંકમાં અમદાવાદથી જવાનો ટાઈમ આવી ગયો છે. આજ અત્યારે 8:30 જેવું થયું છે. અને આ આપણા રૂમ પાર્ટનર હતા બધા અહીંયા, હા ભાઈ. અને બસ હવે મારે નીકળવું છે. બીજા બે ભાઈ બનો તો એ આગળ નીકળી ગયા. અને આ આપણો બેગ લઈ હવે આપણે નીકળી જાય. પછી મારે અત્યારે બસ છે. અત્યારે આપણે 10 સવા 10 તો હું અહીંથી ફટાફટ નીકળું અને બસ પકડું. કારણ કે 1 કલાક 1.5 કલાક જેવું અહીંથી રસ્તામાં નીકળી જાય અમદાવાદમાં બસ સ્ટેન્ડે પૂરતા. તો ચાલો પરમદીના બ્લોગને આજ કન્ટિન્યુ કરીએ રાતથી. અને આજ નાઇટ આખી ટ્રાવેલમાં નીકળવાની છે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમદાવાદથી નીકળી ગયા છે રાજકોટ બાજુ. હાલો હવે રાજકોટ જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે સીધો કાલ સાંજે ચડી ગયો હતો અમદાવાદથી. તે ઓલી ડાયરેક્ટ તો લીધી નથી, પછી રાજકોટ ને એવી રીતે કટકે કટકે ને આવી ગયો. અને અત્યારે આવી ગયો નવી ફોર્ટ રોડ ઉપર. જોઈ લે સીધો કાલે વ્લોગ ચાલુ રાખ્યો હતો અને પાછો આજ કન્ટિન્યુ કર્યો છે. તો હાલો આજના વ્લોગને હવે પાછો ચાલુ કરી દઈએ. અને 2-3 દિવસનો કદાચ વ્લોગ ભેગો થાય યા સાંજે અથવા કાલે નાખી દઈશ. તો ઘેરે દરવાજે પણ આવી ગયો અને અહીંયા ડેલોય પડી ગયો. 3-4 દિવસ નહોતો એમાં. તો પહેલો જ લુક ડેલાનો મારે ને તમારો બેયનો. હા પેલું ઓપનિંગ કરી પેલું. હા તો બધું ના આખો ખોલ નહીં, અડધો ના ખુલ્લો આખો ખોલ નહીં. અહીંયા હાજરી લોક હે, થોડોક ફેર હતો થોડોક. અને હવે અંદર જઈ શું કરે બધા. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
હોલીમાં હાજા કરી લીધા વાંદા હતા. અહીંયા હિંચકામાં છે હિંચકે હે. કોણ આવે છે સગાવાલાને? હા મારી આ તો નથી. તો હાલો હવે આવી ગયો હું ઘેર ફ્રેશ થઈ જાવ બધું થઈ જાવ પછી આગળ આપણે રહ્યા હતા એટલે વડીમાં રેવી હોય ને તો અમુક એવી વસ્તુ ખવાય ઓછી ખવાય જાડું એવું ના ખવાય કઈ નોર્મલ ના પડે બધા નિયમ ના બાકી એવડું માણસ પેટ ખાલી રીતે સારું કહેવાય કઈ પેટ ખાલી જ રહેતો હોય. અત્યારે દીવું 11 રહી હતી કા પણ એ કહેવાની જરૂર નથી બસ બસ રેડી 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 ઈ બસ હા એ મને ખબર પડી ગઈ આમાં વિડીયોમાં આવી ગઈ ભાઈ તો અત્યારે બધા એ બેઠા હે રાજ વાગણી આવ્યો હું નાઈ ધોઈ લીધું કોઈ વસ્તુ કહેવાની જરૂર જ નથી દુનિયામાં. પેલા જીમ ને એટલું એમ થાય ને એટલું કરો. હા પછી ઓટોમેટિક દેખાય તો વાતો લાગે થાય તો મંદિર ઓટોમેટિક દેખાતો હોય તો પાછો લઈ લેવાય. ઓટોમેટિક દેખાય એમાં માણસ નજર લાગી જાય પાછો નાખી આપણને. ગમે એ વસ્તુ કરવી જિંદગીમાં જે છે નથી એ બધું ગુપ્ત જ રાખો ગુપ્ત જ ફેલાણું એટલે સમજી લેવાનું. પછી એક ગાજર તો ખાધું વડીમાં કી ગાજર ખાધું ગાજર મેં સાખ્યું જ નથી બીજે માર ખાવ ને જો ઈ ના થાવું ઈ ના થાવું एक कांड कर दिया मैंने अभी कांड અહીંયા મારી વડી માને જ્યાં લોહી નીકળ્યા ને ત્યાં હે ને મેં આની કાકરી અડાડી અરખુડીને થઈને કાકરી અડાડી હતી મને ખબર નતું એ કથા લાગજો પછી બહુ નાખશે આ ગોદામને તો નથી નાખતી ઓલા નાખો નહીં ને ઓલા એટલે જતા હવે હવે આજ ફેરે જોયા નથી કેવા હોય ઘઉં ને ચોખા डर लगता है मेरे को बड़ी हल्का है मेरे को क्या सबको डर लगता है डर देखा डरने डरते के हैं पता नहीं આપણે ખાવા નથી મૂકો ને ભાઈ ચોખા તમને અર્જુન બાપુ લઈ જાય ફ્રેન્ડ શ્રી રાધે રાધે અત્યારે કેરી ખાવા બેઠા હતા એ કેરી હતી અને ઓલું એ રાઈડો દઈ દઈ અને વાં બેસી ગયા એની રાઈડ હોવી દે અવાર એને રાઈડ હોવી હાર ચાલુ જ રહી અને અત્યારે છે બપોર પછીનો ટાઈમ 5 વાગ્યા 5:30 જેવા અને દેવું તને કઈ નો કહું બૂટ જો એવા પાછું જોઈ કેવું ન આવે છે ની રાઈડ એવું એવું નિરાય તો નહીં હજી પાછી બે એને હા મોજ આવી ગઈ મોજી બે નહીં જો સાફ કરવાનું જો આ શું કરે છે જો આ જો હેલો હાય ઓય હાલ જાનવાનું બેઠો હતો શાંતિથી મજાનું અહીંથી કંઈ મળી જાય તો કે સારી કમ નજર રાખતું હતું છું પુરુષ તો જલ્દી यहाँ पॉइंट पे इधर बालकनी का व्यू है हमारा इधर हम हैं તો મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે અત્યારે આજ થઈ ગઈ છે હાંજ આજ જો વ્લોગ આવશે હવાઈ જે 3 દિવસ ભેગો આવે છે 3 દિવસ
હે શું કરો તમે? હું રોટલી બનાવું. તું લે આજે એવો ઉત્સાહ કેમ જણાવો તો આનંદ થાય છે. આનંદ થાય ને તો કોક દી આનંદ હોય, કોક દી જઈ ઓલું હોય. એ દિવાળી હશે, એક દી આમ હોય, એક દી આમ હોય. જોઈ લે મારી રોટલી. ગરમી થાય છે જેને આજે ફરિયામાં તમને કરું. થાય યા ફરિયામાં કરું હમણાં. પણ આજે ફરિયામાં ના ના થયા. ગઈ. 4-5 જ રોટલી કરવી હતી, રોટલા પડ્યા હતા ને ખીચડી ગઈ. તો આ જોઈએ રોટલી થઈ ગઈ હવે ગોળ ગોળ વળી ગયું અને અહીંયા થઈ ગયો ત્યાર અને ઓલું ખાઈ લીધું પેલા એને રોટલી જડે પછી બધાને જડે એ રાઈસ લે. उसका हक स्वयं ले लेती है. और चलो आ जाइए आप रोटली खाने के लिए. અને હોલી જોઈ લઈએ શું કરે સીડી બેઠી બેઠી અહીંથી જોવાથી બારીથી. શું છે એવા રોટલી દેજો. અજે તારા રોટલીના તારા કટકા બટકા ખાઈ તો જા રોગ હું રેડી દૂધ રાખો થઈ જા. आपका क्या कहना है महोदय? કેવો મસ્ત દિખશે. સાદીનો સાદ. તો એના કર કોપીરાઇટ આવે. હા એમાં મારામાં કોપીરાઇટ આવી જાય ને યુટ્યુબમાં. તો હવે આજનો વ્લોગ એડિટ કરવો જો 2-3 દિનનો કટિક થોડો ભેગો છે. આજુ ઘેરે આવતો રહ્યો છું એ તો તમને મેં કહી દીધું એમને ક્લિપમાં. તો ચાલો હું આ વ્લોગ એન્ડ કરવા માટે જ ઉતાર્યો હતો. હા એન્ડ કરવા માટે ઉતાર્યો તો મારે તો હમણાં થોડું દેખાડાયું ને બધું મન થઈ ગયું. વિખંડ ચુખણ ભાઈ બાર ઉતાર વિખંડ ચુખણ એ તો હું ક્યાં ઉતારતી નથી હમણાં બહુ ઓછું ઉતારું છું એના વિડીયોમાં. બાકી કોમેન્ટ કરીને કહી દેજો આ ટી શર્ટ પહેર્યું છે એ કેમ છે. એ વાળા ટી શર્ટ માં કેમ એવું કેમ કીધું? એવું તો કેમ કીધું? એનું કારણ છે કે એની લીધું હોય એની એટલે કીધું ટી શર્ટ પહેરી કેવું હોય મસ્ત છે થોડો થોડો એટલે શેપ પણ મસ્ત છે શેપ. હવે મારે એક નુકસાન કરે છે. તો ચાલો હવે આજના વ્લોગને પૂરો કરી દઈએ. મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર શ્રી રાધે રાધે.